હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં આપણે હાથમાં લઈ લીધું ઝાડુ, કેમ કે કચરો તો કાઢવો પડે કે નહીં. તો બધેથી જો કચરો કાઢી નાખ્યો અને પછી જો બધે પોતું મરાઈ ગયું હતું ને, પણ લાસ્ટ રસોડામાં બાકી હતું ને, તો મેં પેલા રસોડાનું કામ પતાવી દઉં, પછી પોતું મારું બધે. તો જો પહેલાં આપણે વાસણ ફટાફટ મૂકી દીધા બધાય, અને કે ખાટલી એક વાસણ હોય સવારમાં. તો જો વાસણ બધા ઠેકાણા પાડી દીધા, અને આજે 2 શાક બનાવવાના છે, રોટલીનું ને અડદની દાળનું. તો જો બેયનો એક સાથે વઘાર કરી નાખ્યો. ટેલેન્ટેડ માણસ છે ને, 2 હારે એક કામ પતે કે ને, એટલે જો 2 શાકનો વઘાર કરી જોડે જોડે જો આપણે પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું છે. ને તમને એમ થતું છે કે મારો અવાજ બેસી ગયો, પણ રાડું પાડીને મારો અવાજ સાવ બેસી ગયો છે. પછી જો આપણે બધું કામ પતાવીને જમવા બેસી ગયા છે, તો આવી જાવ બધા જમવા. અને ગમે એટલી ઉતાવળ રાખું તો મારે 11:15 તો થઈ જ જાય હો. અને મારે 11:15 5 મિનિટની વાર હતો ને, ત્યાં નીકળી જવાનું, પણ તોય મોડું થઈ જ જાય. અને બપોરથી પડી ગયો લંચનો ટાઈમ. આપણે રોટલીનું શાક લઈને આવ્યા હતા નાસ્તામાં, અને ડેલી અલગ અલગ ખાવાનું બહુ મજા આવે. બધા અલગ અલગ લાવ્યા હોય ડેલી. રિટર્નમાં જો મને મારા પતિદેવ તેડવા આવ્યા હતા, તમે નાસ્તામાં પાણીપુરી લેતા આવ્યા તો કાંઈ નહીં, નાસ્તો કરી. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ. તમને મારો અવાજ બેઠી ગયેલો લાગે છે કે કેમ?